તો આ તરફ મધ્યાહન ભોજનના અનાજમાંથી વધુ એકવાર જીવાત નીકળવાની ઘટના સામે આવી છે। મહેસાણાના સતલાસણામાં મધ્યાહન ભોજનમાંથી જીવાત નીકળી છે। મધ્યાહન ભોજન માટે વપરાતા દાળ અને ચોખામાંથી જીવાત નીકળી હતી। આ અંગે આચાર્યને રજૂઆત કરતા પોતાની જવાબદારી નહીં આવતી હોવાની વાત કરી હતી, જેને લઈને સતલાસણા મામલતદારને લેખિતમાં રજૂઆત કરવામાં આવી હતી। તો આખરે લોકોના જે આરોગ્ય છે તે રામ ભરોસે જ લાગી રહ્યું છે, કારણ કે આરોગ્ય સાથે ચેડા કરવાની ઘટના વારંવાર બનતી હોય છે। તેવામાં બહારથી ખાનગી રેસ્ટોરન્ટ હોય કે રેસ્ટોરન્ટમાંથી બનેલા ફૂડમાંથી જો જીવાતો નીકળતી હોય, ત્યારે હવે મહેસાણામાંથી મધ્યાહન ભોજનમાંથી પણ જીવાત નીકળી હોવાનો કિસ્સો સામે આવ્યો છે અને મધ્યાહન ભોજન માટે વપરાતા દાળ અને ચોખામાંથી આ જીવાત નીકળી હોવાની માહિતી સામે આવી છે। પાછલા 2-3 મહિનાથી આ વારંવાર પ્રોબ્લેમ આવે છે। મધ્યાહન ભોજન સંચાલકને જાણ કરેલી? હા, 1-2 વખત એમને પણ જાણ કરેલી છે। એમને આગળથી જે આવે છે અમે રોજિંદા બાળકોને આપીએ છીએ, એવું કેવું થાય છે એમને। અમારી એ જ માંગ શાળાના બાળકોને, જો શાળા પરિવાર છે, બાળકોનો પરિવાર છે, એનું આયુષ્ય લોબું થાય, એનું આરોગ્ય એનું હચવાઈ રહે એ રીતના કાર્યવાહી કરે સાહેબથી।